હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો। આજે આપણે ધોરણ 12 સાયન્સ ગુજરાતી મીડિયમ અને ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ ઇંગ્લિશમાં ટોપિક ભણીશું યુનિટ 4 અને યુનિટ 4 નું રીડ 1 ધ એડજસ્ટમેન્ટ રિટન બાય ગુલઝાર। ઓકે, આપણો ટોપિક શું છે? ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂલન, અને તે કોણે લખ્યું છે? ગુલઝારે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે એડજસ્ટમેન્ટ છે એનો મતલબ શું થાય? અનુકૂલન સાધવું, અનુકૂળ થવું, શાને, કોને? તેમ તો આપણે કહીએ ને કે બધી જ જગ્યાએ જ્યાં સુધી આપણે અનુકૂળતા ના સાધીએ ત્યાં સુધી આપણે તે જગ્યાએ ફિટ થઈ શકતા નથી। હવે અહીંયા આપણી પાસે ટોપિક શું છે? આપણી પાસે આ જે ગુલઝાર છે એ ખૂબ મોટા અને પ્રખ્યાત લેખક છે અને તેમની સૌથી સરસ મજાની કહી શકાય તો તે અમને આ શું છે? એક કથા છે। તો ધ એડજસ્ટમેન્ટમાં જે નાયક છે એ નાના છે। ઓકે, તો એ જે નાના હોય, નાના કોને કહીએ? મમ્મીના પપ્પાને આપણે નાના કહીએ અને મમ્મીને આપણે નાની કહીએ। ઓકે, તો એ જે નાના છે અને જે એમના પત્ની એટલે કે નાની છે એ બંનેના સંબંધ વિશેની વાત છે। ઘણા લાંબા સમયગાળાના લગ્ન જીવન પછી જ્યારે નાનીનું મૃત્યુ થાય છે અને તેઓ એકલા પડી જાય છે અને પછી તેઓ નાની નથી છતાંય તેઓ છે તે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને એટલે કે એક વ્યક્તિમાં બે વ્યક્તિ થઈને પોતાનું જીવન જીવવાનું ચાલુ કરે છે અને આ રીતે આ સ્ટોરી આગળ વર્ણવાય છે। તો શરૂઆત કરીશું। નોટબુક લઈ લેજો, મિનિટ્સ લખતા જજો। ધ એડજસ્ટમેન્ટને આપણે બીજું શું કહી શકીએ? સમાયોજન। અને સમાયોજન એટલે શું? ભળી જવું, અનુકૂળ થઈ જવું। It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother. Funeral means અંતિમ સંસ્કાર। હવે જે નાયક છે, જે નેરેટિવ છે તે આપણને શું કહે છે? નેરેટર કે ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી ભૂલ હતી, નોટ ટુ ટેક નાના એટલે કે અમારા નાનાને અમારી જે નાની છે તેમના અંતિમ સંસ્કારમાં અમે નહીં લઈ ગયા, એ અમારી એક મોટી ભૂલ હતી। Funeral means cremation, means अंतिम संस्कार। Go, take her away, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. Whisper means speak softly. હવે નાનીના અંતિમ સંસ્કારમાં નાનાને નહીં લઈ ગયા તેઓની ખૂબ મોટી ભૂલ હતી। હવે નાના જ્યારે નાનીને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે નાના કહે છે કે જાઓ, એને અહીંયાથી લઈ જાઓ અને એના કાનમાં ધીમેથી કહી દેજો I too am on the way, એટલે કે તું જે રસ્તા પર ગઈ છે એ જ રસ્તા પર હું છું, not far behind, ઘણો દૂર નથી। Tell her, એને કહી દો I will see her in the beyond, હું તને પરલોકમાં મળીશ। શું કહે છે? એટલે શું કે તું મૃત્યુ પામી છે, થોડા સમયમાં હું પણ મૃત્યુ પામીને તું જ્યાં ગઈ છે ત્યાં હું આવી જઈશ। With heavy hearts we hoisted Nani's bier means ઠાઠડી, over our shoulders, એકદમ ભારે હૃદયથી તેઓ
તેમની નાનીની થાથડી તેઓના ખભા ઉપર, શોલ્ડર્સ મીન્સ ખભા ઉપર ઊંચકે છે. I turned to look just once and found Nana stepping away from the balcony into the room. અને તેમણે જેવી થાથડી તેઓની નાનીની ખભા ઉપર લીધી તેવા તેઓ ફર્યા જોવા માટે કે નાના શું કરી રહ્યા છે. તો તેમણે જોયું કે નાના જે દરવાજો છે તેની બાલ્કનીમાં જે તેઓનો રૂમ છે તેનો જે દરવાજો છે તેને શું કરી રહ્યા હતા? બંધ કરી રહ્યા હતા. He had lived with Nani for over half a century. તેઓ હાફ સેન્ચુરી થી વધારે સમય માટે નાની સાથે રહ્યા હતા. He seen her radiant face every day of those years. અને તે દિવસોમાં જેટલા વર્ષો તેઓ સાથે રહ્યા તે દિવસમાં હંમેશા રેડિયન્ટ મીન્સ ડિલાઇટેડ, એકદમ તાજગી ભર્યો, ખુશી ભર્યો, ખુશાલી ભર્યો ચહેરો નાનીનો તેઓ રોજ જોતા હતા. રેડિયન્ટ મીન્સ ડિલાઇટેડ. રેડિયન્ટ કેવું ચમકતું આવે, ઓકે. તેવી જ રીતે ટીકોનો ચહેરો ચમકતો, નાનીનો. અને કોણ જોતું? નાના. અને તે ક્યારે? તેઓના જે હાફ સેન્ચુરી એટલે કે અડધી સદી જે તેઓની થઈ ગઈ છે લગ્ન જીવનની તે દરમિયાન. He must have been what about 85 and yet he would find something to grumble at everything Nani did. He must have been what? એટલે તેઓ શું કરતા? About 85. કેટલી વર્ષના, કેટલી ઉંમરના છે નાના? 85 year old. કોણ છે? નાના. નાના 85 year old ના હતા એટલે કે 85 વર્ષના હતા. Yet છતાં he would find something to grumble at everything Nani did. નાની કંઈ પણ કામ કરે, કંઈ ગોઠવતા હોય, કંઈ જમવાનું બનાવ્યું હોય તો એ બધામાં કંઈક ને કંઈક ખોટ કાઢ્યા કરતા. He would keep quibbling with her. Quibbling means નાની મોટી જે કોઈ પણ વસ્તુ હોય તેમાં વગર જોઈતી શું કરવી? કકળાટ કરવો કે પછી ઝઘડો કરવો. Quibbling means arguing or raising objections about an insignificant matter. એવી insignificant means મહત્વની ના હોય એવી, મેટર એટલે કે ઘટના કે બનાવ માટે આર્ગ્યુ કર્યા કરતા, દલીલો કર્યા કરતા, ઓબ્જેક્શન ઉઠાવતા. કોની સાથે? નાની સાથે. આગળ શું જોયું? 85 વર્ષની ઉંમર થઈ હતી, અડધી સદી ઉપરનું તેનું લગ્ન જીવન થયું હતું, છતાં પણ નાની નાની બાબતોમાં કચકચ કર્યા હતા. કોની સાથે? નાની સાથે. As if they were two people who had just married in the first flush of love and were still discovering each other. જાણે એવી રીતે તેઓ ઝઘડો કરતા જાણે કે અત્યારે જ તેઓ બંને એકબીજાને મળ્યા છે, અત્યારે જ એક જ નજરમાં જોઈને પ્રેમ થઈ ગયો હોય અને પછી લગ્ન કરી લીધા હોય અને હજુ એકબીજાને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એવી રીતે તેઓ નાની સાથે દલીલો કરતા હતા. At times a pretty quarrel would push them into long silence. ક્યારેક તો આવી જે નાની મોટી દલીલો કરવાની જે ટેવ છે નાનાની, એનાથી ક્યારેક એ લોકો એટલા બધા ઝઘડી પડતા
કે પછી લાંબા સમય સુધી વાત કરતા નહીં. They would stop talking to each other for days together. ઘણા દિવસો સુધી, 2-3 દિવસો સુધી એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દેતા. When we would try to intervene means interfere. જ્યારે ગુલઝાર જે નાયક છે, જે સ્ટોરી કહી રહ્યા છે, તે અને તેઓના ભાઈ આ જે ઝઘડો છે તેની વચ્ચે દલીલ કે પછી એ બંનેની વચ્ચે સમાધાન કરવા માટે અંદર શું કરતા, ભાગ પડતા. ત્યારે શું કહેતા જુઓ, all Nana would quip when we would try to intervene. All Nana would quip, it happens son, it happens, it takes time to adjust to each other. તો શું કહેતા નાના કે થાય છે દીકરા, આવું થાય છે, એકબીજા સાથે સમાયોજન સાધવામાં શું લાગે, સમય લાગે છે. It was fun listening to him talk. અને નાનાને બોલતા સાંભળવા શું હતું, એક આનંદનો પ્રસંગ હતો. Mother would always reprimand us. Reprimand means scold. મધર એટલે કોની, જે નાયક આપણને અત્યારે અહીંયા સ્ટોરી કહી રહ્યા છે એની. મધર શું કહેતા, તેઓના મધર કહેતા, મધર would always reprimand us. You people provoke him and my mother has to bear the burn. You people એટલે કે જે બે પુત્રો છે તે નાનાને શું કરતા, પ્રોવોક કરતા એટલે કે ઉકસાવતા, અને જે એંગર છે તે કોણે સહન કરવો પડતો, નાનીએ. માય મધર એટલે કે એમની મધર એટલે તેઓની શું થઈ, નાની. હર મધર મીન્સ અવર નાની, એટલે કે મમ્મીની મમ્મી એટલે કે નાની. એન્ડ નાની would whoosh out a few words together from her toothless mouth. નાની પોતાના દાંત વગરના જબડામાંથી હવાના સિસકારા નીકળતા હોય એ રીતે અમુક શબ્દો ભાગ્યે બોલી શકતા. Be grateful that I gave you 2 grandsons. શું કહેતા, મારો આભાર માનો કે તમને મેં 2 ગ્રાન્ડસન આપ્યા છે. Now for the love of God just shut up. ભગવાનનું નામ લઈને મોઢું બંધ કરી દો. My brother and I, જો આપણે સ્ટોરી કહી રહ્યા છે તે, my brother and I were at a very young impressionable age when our father married a second time. Impressionable means sensitive. કહે છે કે તેઓ અને તેઓના ભાઈ જ્યારે એકદમ સંવેદનશીલ ઉંમરના હતા ત્યારે તેઓના જે પપ્પા છે તેમણે બીજી વાર લગ્ન કરી લીધા. He would often arrogantly parade into the house with his new wife. એકદમ ઉદ્ધતાઈપૂર્વક કે પછી વટભેર તેઓ શું કરતા, આ બાળકોના ઘરમાં કે તેઓના ઘરમાં તેમની નવી વાઈફને લઈને એન્ટર કરતા. Mother was helpless. તેઓની મમ્મી મદદહીન હતા. There was nothing she could do about it, but Nani fought with her and scooped the 2 of us into her arms and brought us into her house, saying, "You want to roll here, do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." Scoop means pick up. And roll means જ્યારે જ્યારે આ બંને ભાઈઓ સંવેદનશીલ ઉંમરના હતા ત્યારે તેઓના જે પપ્પા હોય છે એ બીજા લગ્ન કરી દે છે, તો તે વટભર એમની બીજી પત્ની સાથે ઘરમાં આવતા જતા અને તેની સાથે એનું જીવન જીવતા.
પણ એમના મમ્મી કઈ કરી શકે એવી કન્ડિશનમાં નહીં હતા, પણ એમના નાનીએ તેમનો શું કર્યો, પ્રતિકાર કર્યો અને બંને બાળકોને શું કર્યા, સ્કૂપ કરીને પિકઅપ કરી લીધા, લઈ લીધા હાથમાં ને કહી દીધું કે તારે અહીંયા રોટ એટલે કે ગો બેન, સડવું હોય તો સડ, મરવું હોય તો મર, પણ હું મારા બાળકોને લઈને જાઉં છું. હું એવું ઈચ્છતી નથી કે તેઓની સ્ટેપ મધર એટલે કે સાવકી માં તેઓને શું કરે, હેરાન પરેશાન કરે. If anyone got her way with Nana, it was Nani. નાનાને કોઈ પહોંચી વળે એવું હોય તો તે માત્ર નાની. She would tell it to his face, "You will regret it the day I die. You don't speak with the mother of these two children. They are also not going to talk you. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness." જો નાનાને કોઈ પહોંચી વળે એવું હોય તે માત્ર નાની જ હતા અને તેઓ નાનાને કહેતા કે મોઢા ઉપર જ કહી દેતા કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમે પછતાશો, દુઃખ અનુભવશો. તમે આ બે બાળકોની માતા સાથે વાત કરતા નથી તો જ્યારે હું નહીં હોઈશ ને તમે એકલા હશો ત્યારે આ લોકો પણ તમારી સાથે વાત કરશે નહીં. તો બાલ્કનીમાં જઈને બેસજો અને સૂર્યના કિરણો શેકજો તમારી એકલતા સાથે. આવું મોઢા ઉપર કોણ કહી દેતું, નાની કહી દેતા. કોને, નાનાને. કેમ કે નાની જે બે બાળકોની માતા છે, તેઓની દીકરી છે, માત્ર એક સંતાન, તે જ્યારે મુશ્કેલીમાં હતી તો તેને લઈ આવે છે તો તેમને નાના તરફથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળતો નથી અને તેમની દીકરી સાથે પણ તેઓ વાત કરતા નથી. તો તેના વિરોધમાં નાની નાનાને આવું કહે છે. નાના would say barely, audiably. barely એટલે એકદમ ભાગ્યે સંભળાય એવા અવાજમાં નાના કહ્યું, I am older than you. હું તારી કરતા વધારે ઉંમરનો છું. You just wait. તું માત્ર રાહ જો and watch અને જોજે. You who is going to go first, you or I. કોણ પહેલું જાય છે, હું કે તું, તું કે હું. She would simply say અને નાની એકદમ સાદાઈથી કહી દેતા, yes you will see, just watch. હા તમે જોજો, ખાલી જોજો. And Nani really did live before him. અને આ જે એક પ્રેમ ભર્યો ઝઘડો હતો કે હું પહેલા મરીશ તમે પછી, પહેલા કે હું પહેલા મરીશ તું પછી, તો નાની જ પહેલા મૃત્યુ પામ્યા. Nana became all the more irritable now as if he had lost a wager. Wager means bad. Bad એટલે કે સરળ. નાના હવે પહેલા કરતા irritable એટલે શું, bad tempered. પહેલા જેવો સ્વભાવ હતો એના કરતા વધારે ખરાબ સ્વભાવના થઈ ગયા. કેમ, જાણે કે તેઓ નાની સાથેની જે શરત હતી કે હું પહેલા મરીશ તું પછી, એ હારી ગયા હોય માટે. For a few days, થોડા દિવસો માટે, he took out his anger on his food. તેમણે પોતાનો જે ગુસ્સો છે એ ખાવા ઉપર ઉતાર્યો. He would push away his plate and say, એમની પ્લેટને તેઓ ધક્કો મારે અને કહ્યું, tell her I don't want to eat. તેને કહી દો મારે જમવું નથી. He imprisoned himself in the bedroom. તેમણે પોતાની જાતને રૂમમાં પેક કરી દીધી કે પૂરી દીધી. Imprison means કેદ કરવું. Imprison, shut up એટલે કે બંધ કરી દેવું, પૂરી દેવું. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. તેઓએ જે રૂમ હતો એમાંથી નાનીની અમુક જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી તે કાઢવા માંડી કે જેથી નાનાને રહેવામાં સરળતા રહે, પણ તેમણે એમનો જે બેડ હતો એ કાઢવા દીધો નહીં. In a dry, hollow, chorus voice, એકદમ સૂકા
અને કર્કશ અવાજમાં તેઓ બોલ્યા લેટ ઇટ બી, એને અહીંયા છે હવારે. વેર ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તે પછી ક્યાં સૂશે. The day we had to take Nani's ass away for immersion. Immersion means વિસર્જન શોક. ડુબાડવું કે વિસર્જિત કરવું, પાણીમાં પલાળવું. ઇમર્શન એટલે શું? વિસર્જન કરવા માટે. એસ એટલે કે રાખને જ્યારે અમે લઈ જવાના હતા. that day two નાના સ્ટેટ લોક ઇન ધ રૂમ, તે દિવસે પણ નાના પોતાના રૂમમાં લોક રહ્યા હતા. when I went in, જ્યારે હું અંદર ગયો, I found him sitting on her bed, મેં નાનાને નાનીના બેડ ઉપર બેઠેલા જોયા. he just touched on and said, take him away. All my life he just kept fighting with me. અન એટલે શું? જે અષ્ટિકુંભ હતો, કરસ હતો, તેને માત્ર તેમણે ટચ કર્યું અને કહ્યું જા એને લઈ જા. આખી જિંદગી માત્ર મારી સાથે એને ઝઘડો જ કર્યો છે. કહેવાય ને કે પતિ પત્નીનું જીવન હોય તો આપણે કહીએ કે વાંસણ ખખડે એટલે શું? બે વ્યક્તિ ભેગા હોય, ઝઘડો એ થાય, પ્રેમ પણ હોય, વ્યવસ્થિત રહેવાનું પણ હોય. ઓકે, એકબીજા વગર રહી પણ ના શકે, પણ એકબીજાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત પણ ના કરે. નાની સાથે એવું કહે કે આખી જિંદગી જો તેઓ લડ્યા હોય તો શા માટે તેઓ નાનીને યાદ કરે છે, ઓકે, મિસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું આપણે ચેપ્ટર અત્યારે જોઈએ, બાકીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો મને જણાવી દેજો. મીનિંગ્સ તમારી નોટબુકમાં લખીને હોમવર્ક તરીકે બધા જ વિદ્યાર્થીઓ મને ફરજિયાત મોકલવાનું છે.